સુરત ખાતે મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિન્દુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામી કરીને પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી, જેને લઈ પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં વિશાળમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને નિયત થયેલા રૂટ પર પસાર થઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ખાતે મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિન્દુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામી કરીને પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે। કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ ફેલાયો છે। તેની પ્રતિક્રિયાના ભાગરૂપે આજે તારીખ 30ને શનિવારે સવારે 10 વાગ્યે સનાણા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરીને પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં વિશાળમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને નિયત થયેલા રૂટ પર પસાર થઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ, વાલીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી। તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। આજે શનિવારે બાઇક કાર રેલી યોજીને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી છે।